હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે સ્વાધ્યાય 13.3 આંકડાશાસ્ત્રનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલા નંબર 2, જેમાં ખૂટતી આવૃત્તિ x અને y આપણે શોધવાનું છે, જેમાં મધ્યસ્થ પરથી શોધવાનું છે આપણે. બરાબર છે? તો મધ્યસ્થ આપ્યો છે આપણને 28.5. બરાબર, અને મધ્યસ્થ આપેલો છે 28.5, તો આપણે x અને y શોધવાનું છે. હવે આપણને n ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા આવૃત્તિમાં આપેલી છે કે n બરાબર 60 આપેલા છે, જેમાં કુલ આવૃત્તિ આપણે લખીશું તો આ રીતે આવશે કે n બરાબર, અહીં લખીશું આપણે કે n બરાબર આપેલા છે કેટલા આપણને 60 આવૃત્તિમાં આપેલા છે, જે આપણે ઉપર લખી દીધા છે. કુલ આવૃત્તિનો સરવાળો કરીશું તો આ રીતે થશે કે 20 ને 5 25 અને 30 40 અને 45, તો થશે આ રીતે કે 45 પ્લસ x પ્લસ y આ રીતે થશે. બરાબર, ફરી પાછું મધ્યસ્થ શોધવા માટે આપણને ત્રીજું ખાનું સંચય આવૃત્તિ CF ની જરૂર પડે, એટલે આપણે CF નું ખાનું બનાવીશું. તો પહેલા લખીશું આપણે કેટલા, તો 5. બરાબર, જે આવૃત્તિ હોય તે લખીશું. 5 માં x ઉમેરા, એના પછીની આવૃત્તિ ઉમેરીને એની સામે લખીશું. તો 5 વત્તા x એટલે શું થશે આપણા, તો 5x. 5 પ્લસ x આવું થશે. એમાં પાછા 20 ઉમેરીશું તો 20 ને 5 થશે કેટલા, 25. તો 25 વત્તા x, 25 માં 15 ઉમેરીશું તો થશે 40. તો 40 વત્તા x, 40 માં 40 પ્લસ x, એમાં પાછા આપણે y ઉમેરવાના છે, તો 40 પ્લસ x પ્લસ y. બરાબર, અને ફરી પાછા 40 માં 5 ઉમેરીશું તો થશે આપણા 45 પ્લસ x અને પ્લસ y. બરાબર, વિદ્યાર્થી મિત્રો આગળનામાં પણ સાદા દાખલામાં આપણે જોયું, દાખલા નંબર 1, 6 અને 7 માં જોયું તે પ્રમાણે કે જે n ની કિંમત છેલ્લે આવતી હોય તે આપણી સંચય આવૃત્તિમાં પણ થવી જોઈએ. જો ના થતી હોય તો આપણે આવૃત્તિ જે લખી છે તેમાં ભૂલ છે એવું થાય. બરાબર, હવે આગળ આપણને n બરાબર કુલ આપેલા છે આપણને 60. જોજો, તો n બરાબર 60 લખીશું, અને રિયલમાં n સંચય આવૃત્તિની સરવાળો આપેલો છે, આવૃત્તિ એટલે fi નો સરવાળો આપેલો છે આપણને કેટલો, તો n બરાબર આપ્યા છે આપણને 45 પ્લસ x પ્લસ y. તો n ની જગ્યા પર આપણે લખવાના છે 60 બરાબર 45 વત્તા x વત્તા y. બરાબર, તો પ્લસ 45 વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ પર આવશે તો થશે કેવા, -45 બરાબર થશે x વત્તા y. બરાબર, તો 60 માંથી 45 જાય તો કેટલા રહેશે આપણા, 15 બરાબર x વત્તા y. તો x વત્તા y નો જવાબ આવ્યો છે આપણો કેટલો, 15. બરાબર, એટલે કે વિદ્યાર્થી મિત્રો આવું થશે કે x ની અને y ની કિંમત જે પણ હશે તે, કે 10 અને 5 હોય કે 9 અને 6 હોય કે 8 અને 7 હોય, પણ એ બેનો સરવાળો મળીને થશે કેટલા આપણા, 15 થશે. બરાબર, હવે આપણે જોઈશું તો આ રીતે કે મધ્યસ્થ, જોજો આપણને આપ્યું છે કે મધ્યસ્થ આપ્યા છે 28.5. મધ્યસ્થ 28.5 છે વિદ્યાર્થી મિત્રો. તો 28.5 એટલે આપણા કયા વર્ગમાં આવે તે. બરાબર, કયા વર્ગમાં આવે, તો 0 થી 10 માં, 10 થી 20, 20 થી 30, 20 થી 30 માં આપણા 28.5 આવશે, અથવા 28 આવશે. 28 ગણીએ તો પણ, કે 28.5 ગણીએ તો પણ 20 થી 30 માં આવશે. તો તે બનશે આપણો મધ્યસ્થ વર્ગ. કયો આવશે આપણો મધ્યસ્થ વર્ગ, આવશે 20 થી 30. બરાબર, તો અહીં લખીશું માટે m વર્ગ બરાબર આવશે આપણા કેટલા, તો 20 થી 30. વિદ્યાર્થી મિત્રો જોજો ધ્યાનથી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે બોર્ડની પરીક્ષા માટે પણ, અને તેમાં પણ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, તો આપણને m વર્ગ આપેલો છે આપણને કેટલા, તો 20 થી 30. હવે આપણે સૂત્ર લખીશું તો આ રીતે આવશે, જોજો કે મધ્યસ્થ m, તો મધ્યસ્થ m નું સૂત્ર છે આ રીતે કે l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f અને ગુણ્યા આવશે h. તો એની વિગત આપી છે તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું થશે કે m બરાબર આપેલા છે આપણને કેટલા, તો 28.5. ત્યાર પછી l એટલે આપણને જે વર્ગ આપેલો છે તેની નાની કિંમત કેટલી આપેલી છે, 20. બરાબર, ત્યાર પછી જોઈશું તો n/2 એટલે n આપેલા છે આપણને, કુલ આવૃત્તિ આપેલી છે કેટલી, 60. તો 60 ના છેદમાં 2 એટલે આવશે કેટલા, 30. બરાબર, ત્યાર પછી f, તો f વિદ્યાર્થી મિત્રો શું થશે, જોજો કે અહીં આપણને વર્ગ આપેલો છે, m વર્ગ આપેલો છે 20 થી 30. તો તેની સામેની જે fi આવૃત્તિનું ખાનામાં જે આવેલી હશે તે રકમને કહેવાશે f, અને તેની સામેની સંચય આવૃત્તિ ની ઉપરની આવૃત્તિ જે હશે તે આવશે કેટલા, આ આવશે આપણું cf એટલે કે 5 વત્તા x એ આવશે આપણું cf આવશે. તો f ની કિંમત આવી છે આપણી કેટલી, 20, અને cf આવ્યા છે આપણા કેટલા,
CF લખીશું તો આપણા આપેલા છે 5 + x અને h એટલે આપણને ગેપ કેટલાની ગેપ આપેલી છે વર્ગ લંબાઈ 10 ની આપેલી છે બરાબર તો h બરાબર આવશે કેટલા આપણા 10 આવશે બરાબર તો અહીં લખીશું વિદ્યાર્થી મિત્રો જોજો કે m ની કિંમત આપી છે આપણને કેટલી તો 28.5 પ્લસ l બરાબર આપ્યા છે આપણને કેટલા તો 20 તો અહીં લખીશું આપણે 20 પ્લસ n/2 આપણે કર્યા છે તેનો જવાબ છે કેટલો આપણો 30 તો અહીં લખીશું આપણે 30 માઈનસ CF જોજો વિદ્યાર્થી મિત્રો હવે CF ની કિંમત આપી છે આપણને 5 + x બરાબર તો અહીં લખીશું આપણે 5 + x ના છેદમાં f ની કિંમત આપી છે આપણને f આવૃત્તિ આપી છે કેટલી 20 તો અહીં લખવાના છે આપણે 20 અને h ની કિંમત આપી છે આપણને કેટલી 10 બરાબર તો આ 10 ના 0 અને આ 20 નો 0 એ આપણું કટ થશે બરાબર અહીં ફરી પાછું જોઈશું તો આ l ની કિંમત આપણી ડાબી બાજુ પર આવશે તો થશે આ રીતે કે 28.5 માઈનસ 20 બરાબર 28.5 માઈનસ આ પ્લસ છે તો ડાબી બાજુ પર આવશે તો થશે માઈનસ અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો જોજો કે 30 માઈનસ હવે પહેલા માઈનસ આપેલું છે એટલે આપણને જે CF ની કિંમત આપી છે યાદ રાખજો ધ્યાનથી જોજો કે CF ની કિંમત જે આપી છે તેને પહેલા આપણે કૌંસમાં લખીશું અને કૌંસમાંથી આપણે બહાર કાઢીશું ત્યારે પ્લસ નું થશે બહાર માઈનસ નું ચિહ્ન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે થશે આપણા 5 + x છે તેની જગ્યા પર થશે આપણા 5 - x આવું થશે અને છેદમાં આપણા રહેશે કેટલા 2 બરાબર છે હજુ જોઈએ તો 28.5 માંથી આપણે 20 બાદ કરીશું તો 28 રૂપિયામાંથી 20 રૂપિયા જાય તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો 8 રૂપિયા એટલે કે થશે આપણા 8.5 બરાબર પેલી બાજુ જોઈશું તો 30 માંથી 5 બાદ કરીશું તો રહેશે આપણા 25 - x અને છેદમાં આવશે કેટલા આપણા 2 બરાબર ફરી પાછું જોઈશું તો આના છેદમાં 1 લખીશું 8.5 ના છેદમાં અને કરીશું આ રીતે ક્રોસ ગુણાકાર બરાબર તો અહીં થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 8.5 ગુણ્યા 2 બરાબર પેલી બાજુ થશે આપણા 25 - x બરાબર ફરી પાછું જોઈશું તો 8.5 એટલે કે સાદી ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ થાય કે 85 ગુણ્યા 2 કરીશું એટલે થશે 170 ને 170 ના આપણે એક પોઈન્ટ કાપ્યું છે તો આપણે એક પોઈન્ટ કાપીશું તો જવાબ આવશે આપણો 17 અથવા તમે એમ પણ કરી શકો કે 8.5 રૂપિયાના ડબલ તો 8.5 રૂપિયાના ડબલ કેટલા થવાના 8 × 16 ને પેલા 50 પૈસા બે વખત એટલે થશે 1 રૂપિયો તો 16 ને 1 થવાના 17 બરાબર તો 17 અને પેલી બાજુ આવશે આપણા કેટલા 25 - x આ રીતે તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો કે આપ્યા છે આપણને 17 બરાબર 25 - x તો -x જોજો વિદ્યાર્થી મિત્રો -x ડાબી બાજુ પર આવશે તો થશે કેવા +x અને +17 જમણી બાજુ પર જશે તો થશે આપણા -17 બરાબર તો 25 માંથી 17 જાય તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો 17 ને 8 25 એટલે થશે કેટલા 8 એટલે કે x ની કિંમત મળી છે આપણને કેટલી 8 બરાબર આ x ની કિંમત આપણે પેલું સમીકરણ બનાવ્યું છે પહેલા જ શરૂઆતમાં કે x ની કિંમત લખીશું આપણે આ રીતે કે x ની કિંમત x + y બરાબર 15 માં મૂકતા બરાબર તો લખીશું આ રીતે કે x + y બરાબર 15 બરાબર તો x ની જગ્યા પર આપણે લખવાના છે કેટલા 8 તો 8 + y બરાબર 15 તો y બરાબર થશે આપણા 15 અને +8 જમણી બાજુ પર જશે તો થશે -8 બરાબર તો 15 માંથી 8 જાય તો રહેશે કેટલા 7 એટલે કે y ની કિંમત મળી છે આપણને કેટલી તો 7 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં x અને y કીધું હતું તો x ની કિંમત મળી છે આપણને 8 અને y ની કિંમત મળી છે 7 જે બંનેનો સરવાળો મળીને 8 ને 7 એટલે થશે કેટલા 15 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલા નંબર 3 જોવાનો છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વર્ગ બનાવવાના છે અને સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે તો તે સંચય આવૃત્તિ વિતરણ પરથી આપણે પહેલા સાદી આવૃત્તિ એટલે કે fi બનાવવાનો અને વર્ગ બનાવવાના તેના પરથી પછી આપણે દાખલો ગણવાનો છે બરાબર જોઈશું વિદ્યાર્થી મિત્રો જો અહીં કે 20 થી ઓછી 25 થી ઓછા 30 થી ઓછી એટલે છેલ્લે આપેલા છે આપણને 70 થી ઓછા એવી રીતે આપેલું છે બરાબર તો આગળ આપણને દાખલામાં એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ જે આપેલા છે એ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી નથી એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે જે વર્ગ બનાવીશું તેમાં પહેલો વર્ગ આવશે આપણો આ રીતે કે કોઈ પણ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી નથી એટલે એમ જોઈશું તો આમાં
વર્ગ લંબાઈ આપેલી છે આપણને 20 માં 5 ઉમેરો તો 25 ને 5 30 ને 5 35 આ રીતે 5 5 ની ગેપ છે પણ આપણને રકમમાં એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી નથી એટલે આપણે 15 થી 20 લઈ શકીએ નહીં પણ પહેલો વર્ગ લખીશું આપણે કયો તો લખીશું આપણે 18 થી 20 બરાબર પછીના વર્ગ છે તે વિદ્યાર્થી મિત્રો અહીં 5 5 ની ગેપ લઈશું આપણે આ જે આપેલા છે તે પ્રમાણે શું થશે તો લખીશું આપણે તો 20 થી 25 પછી જેમ છે તેમ જ આવશે કે 25 થી 30 પછી 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 અને છેલ્લે 55 થી 60 આ રીતે બરાબર તો અહીં આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગ બનાવી દીધા છે બરાબર હવે પછી આપણને આ જે સંચય આવૃત્તિ CF આપેલી છે તેના પરથી આપણે સાદી આવૃત્તિ બનાવીશું કે સાદી આવૃત્તિ જોજો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આવશે તે તો પહેલા જે બે છે તે બે આપણે લખીશું બેઠી રકમ લખીશું આ રીતે બે લખવાના છે ફરી પાછું હવે જોઈશું તો આપણે આગળની રકમ લખવા માટે બીજામાંથી પહેલું બાદ કરીશું એટલે કે 6 માંથી 2 બાદ કરીશું તો રહેશે આપણા કેટલા 4 એટલે બીજી આવૃત્તિ આપણને મળશે કેટલી 4 બરાબર ત્યાર પછી ત્રીજામાંથી બીજું બાદ કરીશું તો 24 માંથી 6 જશે તો વિદ્યાર્થી મિત્રો રહેશે કેટલા આપણા 18 ત્યાર પછી 25 માંથી 24 બાદ કરીશું આગળ 45 માંથી 24 બાદ કરીશું આપણે તો 45 માંથી 24 બાદ કરીશું તો કેટલા રહેશે આપણા 21 ત્યાર પછી 78 માંથી 45 બાદ કરીશું તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો આપણા 33 બરાબર ત્યાર પછી 89 માંથી 78 બાદ કરીશું તો કેટલા રહેશે 11 પછી 92 માંથી 89 બાદ કરીશું તો આપણા રહેશે 3 98 માંથી બાદ કરીશું તો રહેશે 6 અને 100 માંથી 98 બાદ કરીશું તો રહેશે આપણા 2 હવે જો વિદ્યાર્થી મિત્રો કે આગળના પેલા સાદા દાખલામાં જોયું હતું તે પ્રમાણે કીધું હતું કે fi આવૃત્તિનો જે સરવાળો થાય આપણો એ સરવાળો CF ના છેલ્લે જે થતા હોય તેટલા થવો જોઈએ તો અહીં આપણે સાદી આવૃત્તિ બનાવેલ છે તેનો સરવાળો પણ એટલો થવો જોઈએ બરાબર જોઈશું તો 2 ને 4 6 ને 8 14 15 18 19 22 28 30 તો 300 શૂન્ય બરાબર અને બધી 3 ને 1 4 ને 2 6 ને 3 9 ને 1 10 એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 100 બરાબર તો અહીં આપણને કુલ આવૃત્તિ n બરાબર કેટલા મળ્યા છે 100 મળ્યા છે બરાબર હવે આપણે લખીશું આગળ કે મધ્યસ્થ શોધવાનો છે એટલે લખીશું n ના છેદમાં 2 મું અવલોકન n ના છેદમાં 2 મું અવલોકન n બરાબર આપ્યા છે આપણને કેટલા 100 બરાબર તો 100 ના છેદમાં 2 મું અવલોકન 100 ના છેદમાં 2 એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 50મું અવલોકન 50મું અવલોકન CF માં જોતા એમ લખવાનું CF માં જોતા તો વિદ્યાર્થી મિત્રો જો 50 CF માં જો તો કોની આગળ અથવા કોની ઉપર 50 આવે તે જોઈ લેવ તો આપણા 2 6 10 24 45 78 45 ની ઉપર અથવા 45 ની આગળ આપણા 50 આવવાના નથી પરંતુ કોની આગળ આવશે 78 ની આગળ બરાબર 78 ની આગળ આવશે તો તેની સામેનો વર્ગ એટલે આપણો વર્ગ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો 35 થી 40 બરાબર તો અહીં લખીશું આપણે આ રીતે કે m વર્ગ આવશે આપણો 35 થી 40 બરાબર ફરી પાછું સૂત્ર છે તે પ્રમાણે જોઈશું તો મધ્યસ્થ m માં l પ્લસ શું આવશે n/2 માઇનસ CF f છેદમાં f ગુણ્યા h તો l એટલે શું આવશે તો આપણો જે વર્ગ છે તેની નાની કિંમત કેટલી આપી છે આપણને 35 બરાબર પછી n/2 આપણે સૂત્ર પ્રમાણે જોઈશું તો n/2 કેટલા આવશે આપણા 100/2 એટલે કેટલા આવશે 50 ત્યાર પછી CF અને f તો જે વર્ગ છે આપણો તેની સામેની સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ એટલે કેટલા આવશે આપણા CF આવશે આપણો 45 બરાબર ત્યાર પછી f તો f એટલે જે વર્ગ છે તેની સામેની જ આવૃત્તિ તો તેની સામેની આવૃત્તિ એટલે અહીં જોઈશું તો આપણા આવશે f આવશે આપણા 33 અને CF આવશે કેટલા આપણા 45 બરાબર આ રીતે તો f લખીશું આપણે 33 અને h એટલે આપણી વર્ગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો કેટલાની આવવાની છે આપણી 5 5 ની અહીં જોઈ લેવાનું કેટલા આપેલા છે 5 બરાબર તો h એટલે વર્ગ લંબાઈ આવશે આપણી કેટલી 5 તો આગળ સૂત્ર લખીશું વિદ્યાર્થી મિત્રો કે મધ્યસ્થ m બરાબર l પ્લસ
n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H બરાબર। તો L બરાબર આપ્યા છે કેટલા આપણને 35 પ્લસ n/2 આપેલા છે આપણને કેટલા 50 માઇનસ CF આપ્યા છે આપણને 45 F ની કિંમત આપી છે 33 અને H બરાબર આપ્યા છે આપણને કેટલા 5 બરાબર। ફરી પાછું જોઈશું તો 35 પ્લસ 50 માંથી 45 બાદ કરીશું તો રહેશે આપણા 5 અને પેલા H ની કિંમતને ઉપર લખીશું આ રીતે કે 5 અને છેદમાં આવશે કેટલા 33। તો વિદ્યાર્થી મિત્રો જોજો અહીં કે 33 એટલે ભાગ ઉડે એવા નથી બરાબર। ઉપર 5 5 અને નીચે 33 આપેલા છે તો આપણે સીધું લખીશું આ રીતે કે 35 પ્લસ 5 ગુણ્યા 5 એટલે 5 5 થશે 25 ભાગ્યા કેટલા 33 બરાબર। આગળના આપણે સીધી રીત અને ધારેલા મધ્યકની રીતના જે દાખલા જોયા હતા તેમાં શું હતું કે કીધું હતું કે ઉપર જો નાની રકમ હોય ને નીચે મોટી રકમ હશે તો જે જવાબ આવશે તે આપણો કેટલો આવશે 0 પોઈન્ટમાં જ આવતો હોય વિદ્યાર્થી મિત્રો। એટલે પહેલેથી આપણે 0 લખી દઈએ બરાબર। ફરી પાછું જોઈશું તો 25 ભાગ્યા 33 કરીશું તો 33 એટલે શું આવશે અહીં પોઈન્ટ આવશે તો અહીં લખીશું આપણે 0 બરાબર। ફરી પાછા જોઈશું તો 33 ગુણ્યા 6 કરીશું તો 6 તાલી 18 1 6 તાલી 18 ને 1 19 એટલે આવશે 198। ત્યાર પછી હજી જોઈશું તો 33 ગુણ્યા 7 કરીશું તો 7 તાલી 21 1 વધી 2 7 તાલી 21 ને 2 23 એટલે 231 થશે। હજી જોઈશું 33 ગુણ્યા 8 કરીશું તો 8 તાલી 24 4 વધી 2 8 તાલી 24 ને 2 26 એટલે 264। તો વિદ્યાર્થી મિત્રો 8 ગુણાકાર કરીશું તો 264 થશે જે વધી જશે તો આપણે કેટલાય કરીશું 7 તો 7 લખીશું તો અહીં આવશે આપણા 231 બાદ કરીશું તો રહેશે કેટલા 19। ફરી પાછા 0 અને 0 લખીશું તો આવશે કેટલા આપણા 190 આવશે તો 6 વધી જશે એટલે આપણે કેટલાય કરીશું તો 5 બરાબર। એટલે કે જવાબ આવશે આપણો કેટલો 0.75 બરાબર। તો અહીં લખીશું આપણે 0.75। ફરી પાછા લખીશું તો 35 પ્લસ 0.75 એટલે 35 માં 75 પૈસા ઉમેરીશું તો જવાબ આવશે આપણો કેટલો 35.75। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલા નંબર 4 જોવાનો છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો। આપણ જેમાં વર્ગ આપ્યા છે આપણને 118 થી 126 127 થી 135 આ રીતે। તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈશું કે આજે આપણને આવૃત્તિ વિતરણ જે આપેલું છે તે અનિવારક આવૃત્તિ વિતરણ મતલબ કે આગળના જે આપણે બધા દાખલા જોયા તેમાં શું હતું કે 118 થી માનો કે અહીં 118 થી આપણો વર્ગ પહેલો વર્ગ છે 118 થી 126 તો 126 આપણો વર્ગ પૂરો થતો હોય તો 126 જ શરૂ થતો હોય બરાબર। તો તે નિવારક આવૃત્તિ વિતરણ કહેવાય છે। આ અનિવારક એટલે કે 126 પૂરો થાય અને પાછો 127 ચાલુ થાય છે બરાબર। 127 થી 135 તો 135 પૂરો થઈને 135 ચાલુ થવો જોઈએ તેની જગ્યા પર 136 શરૂ થાય છે બરાબર। તો આપણે પહેલા આ આવૃત્તિ વિતરણને નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડશે બરાબર। તો એ નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે આ જે બધી અધોસીમા અથવા એને નાની કિંમત કહેવાય તો એ બધી નાની કિંમતમાંથી આપણે 50 પૈસા 0.5 બાદ કરવાના અને પેલામાં 0.5 આપણે ઉમેરવાના હોય બરાબર। તો આપણે વર્ગ બનાવીશું પહેલા 118 માંથી 0.5 એટલે કે 50 પૈસા બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો કેટલા રહેશે આપણા તો 117.5 એટલે કે 117 રૂપિયા ને 50 પૈસા। જો રૂપિયાની ગણતરી કરતા હોય તો આ રીતે પણ થતું હોય કે 118 રૂપિયામાંથી 50 પૈસા જાય તો કેટલા રહેશે 117 રૂપિયા ને 50 પૈસા એટલે કે 117.5 બરાબર। તે જ પ્રમાણે જોઈશું વિદ્યાર્થી મિત્રો જો આ રીતે તે પણ સરળ છે કે 118 ની આગળની રકમ લેવાની કેટલી 117.5 બરાબર। તે જ પ્રમાણે બધામાં આગળની રકમ લઈશું તો 127 ની આગળ કેટલા આવશે તો 126.5 136 ની આગળ કેટલા આવશે તો 135.5 144.5 એ રીતે આગળની રકમ લખીને 0.5 લખીશું બરાબર। તો પહેલા જોઈશું તો આવશે આપણા 126.5 બરાબર। ફરી પાછા જોઈશું તો 135.5 આગળ 144.5 બરાબર। ફરી પાછા જોઈશું તો 153.5 આગળ જોઈશું તો 162.5 આગળ જોઈશું તો 171.5 બરાબર। તો આ બધી અધોસીમા અથવા નાની કિંમતમાંથી આપણે 50 પૈસા બાદ કરીને લખી દીધા છે બરાબર। પહેલામાં આપણે 50 પૈસા ઉમેરવાના છે 0.5 ઉમેરવાના છે 0.5 ઉમેરીશું એટલે શું થશે કે જે રકમ છે તેના આગળ 0.5 જ લાગશે બીજું કંઈ નહીં થાય બરાબર। શું થશે તો 126.5 આ રીતે બરાબર। બધામાં ઉમેરીશું તો થશે આ રીતે કે 135.5 આગળ 144.5 આગળ 153.5
હજી 162.5 આગળ 171.5 અને છેલ્લે આવશે આપણા કેટલા તો 180.5 બરાબર। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ બનાવીશું બરાબર। ફરી પાછા જોઈશું તો CF ના ખાનામાં શું થશે તો પહેલા આપેલા છે 3 તે 3 લખીશું। પછી કીધું તે પ્રમાણે કે જે આપણને જવાબ આવતો હોય તેમાં આગળની આવૃત્તિ ઉમેરીને એની સામે લખીશું એટલે આપણને શું મળશે CF મળશે બરાબર। તો 3 માં 5 ઉમેરીશું તો થશે આપણા 8 8 માં 9 ઉમેરીશું તો થશે 17 માં 12 ઉમેરીશું તો થશે 29 29 માં 5 ઉમેરીશું તો થશે 34 34 માં 4 ઉમેરીશું તો થશે 38 અને 38 માં 2 ઉમેરીશું તો છેલ્લે થશે આપણા 40 બરાબર। ફરી વિદ્યાર્થી મિત્રો કે અહીં કીધું હતું તે પ્રમાણે કે કુલ આવૃત્તિ આપણને આપી છે 40 તો છેલ્લે CF ના ખાનામાં છેલ્લે 40 આપણા થઈ ગયા છે એટલે આપણે જે સરવાળો કરેલો છે તે સાચો છે બરાબર। હવે જોઈશું તો n ના છેદમાં 2 તો n ના છેદમાં 2 મૂળ અવલોકન n ના છેદમાં 2 મૂળ અવલોકન n બરાબર આપેલા છે કેટલા આપણને 40 બરાબર। તો 40 ના છેદમાં 2 મૂળ અવલોકન 40 ના છેદમાં 2 મૂળ અવલોકન 40 ના છેદમાં 2 એટલે આવવાના કેટલા 20 તો 20મું અવલોકન CF માં જોતા 20મું અવલોકન CF માં જોતા તો 20મું અવલોકન વિદ્યાર્થી મિત્રો જો કે કોની આગળ અથવા કોની ઉપર આપણા 20 સમાવેશ થાય છે તે તો 3 8 17 માં નહીં આવે કોનામાં આવશે 29 માં આવશે તો 29 એટલે આપણો ચોથો વર્ગ કહેવાય તો ચોથો વર્ગ આપણને કયો આપ્યો છે 144 થી 153 એટલે આ આવશે આપણો મધ્યસ્થ વર્ગ બરાબર। તો અહીં લખીશું આપણે કે m વર્ગ બરાબર આવશે આપણા 144.5 થી 153.5 આ રીતે બરાબર। આગળ જોઈશું તો શું આવશે કે f કોને કહેવાશે તો f એટલે તેની સામેની જે આવૃત્તિ હશે તેને કહેવાશે f અને તેની સામેની સંચય આવૃત્તિ ની ઉપરની આવૃત્તિ એ આપી છે આપણને 17 જેને કહેવાશે CF કહેવાશે બરાબર। અને ગેપ આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી 9 9 ની ગેપ છે બરાબર। 118 માં 9 ઉમેરીશું તો થશે 127 એમાં 9 ઉમેરીશું તો થશે 136 એ રીતે બધામાં ગેપ આપી છે આપણને 9 9 ની બરાબર। તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે L લખીશું કે L કેટલા આવશે તો L એટલે જે વર્ગ આપ્યો છે તે આપણને નાની કિંમત 144.5 ત્યાર પછી જોઈશું તો n/2 આપણો જવાબ મળ્યો છે આપણને કેટલો તો 20 ત્યાર પછી CF તો CF આપણને છે કેટલા CF આપણા 17 ત્યાર પછી F એટલે FI ના ખાનામાં જોઈશું તો આપેલા છે આપણને 12 તો લખીશું આપણે 12 અને H એટલે આપણને ગેપ મળી છે કેટલી 9 9 તો આગળ સૂત્ર લખીશું વિદ્યાર્થી મિત્રો m બરાબર L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H બરાબર। તો ફરી પાછા લખીશું L એટલે આપેલા છે આપણને કેટલા તો 144.5 પ્લસ n/2 આપ્યા છે આપણને 20 CF આપેલા છે આપણને કેટલા તો 17 F આપ્યા છે આપણને 12 અને H એટલે આપણને ગેપ આપેલી છે કેટલી 9 ની બરાબર। ફરી પાછા જોઈશું તો 144.5 પ્લસ 20 માંથી 17 બાદ કરીશું તો રહેશે કેટલા આપણા 3 બરાબર અને પેલા 9 ઉપર લખીશું આ રીતે અને છેદમાં આવશે કેટલા 12 બરાબર। તો અહીં જોઈશું તો આ રીતે થશે કે 3 ના ઘડિયામાં 12 આવશે કે 3 ચોક 12 તો 3 ને 3 આપણા કટ થશે તો નીચે બેકી સંખ્યા અને ઉપર એકી સંખ્યા રહી છે વિદ્યાર્થી મિત્રો એટલે થશે આપણા શું થશે તો 144.5 પ્લસ 9 છેદમાં 4 એટલે કે 9 ભાગ્યા 2 કરીશું તો આવશે જવાબ આપણો કેટલો 4 કરીશું તો 4 દુ 8 9 8 1 ફરી પાછા 0.00 તો થશે 4 દુ 8 10 માંથી 8 જાય તો 2 ફરી 0 અને 0 તો 4 × 5 = 20 એટલે કે આવશે આપણા કેટલા 2.25 બરાબર। તો અહીં લખીશું આપણે 2.25 બરાબર। તો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો જોજો કે 144 અને પેલા 2 એટલે આવશે આપણા 146 અને આ 50 પૈસા કહેવાશે અને પેલા 25 પૈસા એટલે 146.75 એટલે કે મધ્યસ્થનો જવાબ મળે આપણને કેટલો 146.75 સરવાળો કરીશું તો જો આ રીતે સરવાળો કરીશું કે 144.5 અને 2.25 બરાબર। ફરી પાછા 5 ને 2 7 4 ને 2 6 4 અને 1 કેટલા આવશે આપણા 146.75 બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 જે છે તે અહીં આપણો પૂરો થાય છે। તો
તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.